નમસ્કાર મિત્રો, ફિટ ફોર લાઈફમાં ખૂબ જ ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ ખરેખર વિચારવા જેવી વાત છે કે મગફળી આપણા જીવનમાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ એક એવી વસ્તુ છે જે આપણને બજારમાં અને બીજા ઘણી જગ્યાઓએ ખૂબ જ સરળતાથી મળી જાય છે। ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકો તેને ખૂબ જ સ્વાદ અને શોખથી ખાય છે, કારણ કે તે શરીરને ગરમાવો આપે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। તેને ગરીબોના બદામ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં તે તમામ પોષક તત્વો હાજર હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તેની કિંમત પણ ઓછી હોય છે। આ જ કારણે દરેક વ્યક્તિ તેને સરળતાથી ખરીદી શકે છે અને ખાઈ શકે છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે મગફળી ખાવાથી આપણા શરીરને કેટલા પ્રકારના ફાયદા મળી શકે છે? ઘણા લોકો મગફળી ચોક્કસપણે ખાય છે, પરંતુ સાચી માહિતી ન હોવાના કારણે તેના પૂરા લાભ મેળવી શકતા નથી। આજના આ વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું કે આયુર્વેદ અને આધુનિક તબીબ વિજ્ઞાન મગફળી વિશે શું જણાવે છે અને તેને ખાવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે। વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે મગફળીને કઈ રીતે અને કેટલી માત્રામાં ખાવી પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી શરીરને તેનો મહત્તમ લાભ મળે અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેમના માટે મગફળીનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો ચાલો સમય બગાડ્યા વગર આ વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મગફળીના એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુણની વાત કરીએ તો તેમાં કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું નથી। અવારનવાર ઘણા લોકો માને છે કે મગફળી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે, પરંતુ આ એક મોટી ગેરસમજ છે। સાચી વાત તો એ છે કે મગફળીમાં કોઈ પણ પ્રકારનું ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ હોતું નથી, પરંતુ તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને વધારવામાં ખૂબ જ મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે। એટલા માટે જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે તેમના માટે મગફળીનું સેવન ખૂબ જ ગુણકારી સાબિત થઈ શકે છે। તે હૃદયના સ્વાસ્થ્યને સારું જાળવી રાખવામાં પણ મદદ કરે છે, સાથે જ તે હૃદય સંબંધિત બીમારીઓના જોખમથી બચાવવા માટે સહાયક થઈ શકે છે। જો આપણે મધુભાષી એટલે કે ડાયાબિટીસ વિશે વાત કરીએ તો મગફળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ ખૂબ જ ઓછો હોય છે, માત્ર 14। તેનો અર્થ એ છે કે મગફળી ખાધા પછી શરીરમાં શુગરનું સ્તર ખૂબ ધીમે ધીમે વધે છે। આ જ કારણે ડાયાબિટીસના દર્દીઓ તેને આરામથી ખાઈ શકે છે। જે લોકોને શુગરની બીમારી છે, ખાસ કરીને જેમને ફાસ્ટિંગ શુગરની સમસ્યા રહે છે, તેમના માટે મગફળી ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે। તે માત્ર શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ નથી કરતી, પરંતુ શરીરને ભરપૂર એનર્જી પણ આપે છે। આનાથી વ્યક્તિ દિવસભર વધુ ઉર્જાવાન અનુભવ કરી શકે છે। જો તમે શરીરની શક્તિ વધારવા માંગો છો તો મગફળી તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે। જો પ્રોટીનની માત્રા જોઈએ તો 100 ગ્રામ મગફળીમાં લગભગ 26 ગ્રામ પ્રોટીન મળી આવે છે। આ માત્રા ખૂબ જ વધારે માનવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો તમે 100 મિલીલીટર દૂધ પીવો છો તો તેમાં મળતા પ્રોટીનની સરખામણીમાં મગફળીમાં લગભગ 8 ગણું વધારે પ્રોટીન હોય છે। આવી જ રીતે એક ઈંડામાંથી જેટલું પ્રોટીન મળે છે, મગફળીમાં તેનાથી 2 ગણું વધારે પ્રોટીન મળી આવે છે। પ્રોટીન શરીરના સ્નાયુઓ અને પેશીઓને મદદરૂપ બનાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। આનાથી માત્ર શરીરની શક્તિ જ નથી વધતી, પરંતુ સહનશક્તિ પણ સારી થઈ જાય છે। આ સિવાય મગફળીમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળે છે, જે હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। કેલ્શિયમની ઉણપ થવા પર હાડકાં નબળા પડી શકે છે અને દાંત જલ્દી ખરાબ થવા લાગે છે। એટલે જ નહીં, તેની નકારાત્મક અસર ચેતાતંત્ર પર પણ પડી શકે છે। કેટલીક સ્થિતિઓમાં હૃદયના ધબકારા પણ સામાન્ય કરતાં અલગ થઈ શકે છે, પરંતુ જો તમે નિયમિતપણે મગફળી ખાવ છો તો શરીરને પૂરતું કેલ્શિયમ મળી શકે છે। આનાથી આ તમામ સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે અને હાડકાં મજબૂત બની રહે છે। મગફળીમાં રહેલો આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે, જેનાથી લોહીની ઉણપની સમસ્યા દૂર થઈ શકે છે। આ જ કારણ છે કે એનેમિયા એટલે કે લોહીની ઉણપથી પીડાતા લોકોને મગફળી ખાવાની સલાહ આપવામાં આવે છે। જ્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે ત્યારે શરીરને વધુ એનર્જી મળે છે અને વ્યક્તિ પોતાની જાતને વધુ સક્રિય અનુભવે છે। આ જ વજહ છે કે મગફળીને તાકાત આપનારો ખોરાક પણ માનવામાં આવે છે। મગફળીમાં વિટામિન B3 પણ સારી માત્રામાં હોય છે, જે ત્વચા અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। જો તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ ગઈ હોય
તેના પર લાલ ધાબા કે ખંજવાળ આવતી હોય તો મગફળીનું સેવન આ તકલીફોને ઓછી કરવામાં મદદ કરી શકે છે. વિટામિન B3 માત્ર ત્વચાને સ્વસ્થ રાખવામાં જ મદદ નથી કરતું, પરંતુ મગજને તેજ બનાવવામાં પણ સહાયક થાય છે. તે ડિપ્રેશન અને માનસિક તણાવને ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે. આ સિવાય જો કોઈને વારંવાર માથાનો દુખાવો થતો હોય કે પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો મગફળીનું સેવન આ સમસ્યાઓ પણ રાહત આપી શકે છે. મગફળીમાં ઘણા પ્રકારના એવા પોષક તત્વો મળી આવે છે જે શરીરના સમગ્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાંથી જ એક જરૂરી પોષક તત્વ વિટામિન B9 છે, જેને ફોલિક એસિડ પણ કહેવામાં આવે છે. તે લાલ રક્તકણોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો શરીરમાં આ વિટામિનની ઉણપ થઈ જાય તો લોહીનું પ્રમાણ ઓછું થવા લાગે છે. આના કારણે વ્યક્તિને જલ્દી થાક અનુભવાય છે, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલી પડવા લાગે છે. ઘણી વખત લોકો નાની નાની વાતો ભૂલી જવા લાગે છે અથવા થોડું કામ કરવા પર પણ નબળાઈ અનુભવવા લાગે છે. આનું એક મોટું કારણ શરીરમાં ફોલિક એસિડની ઉણપ હોઈ શકે છે. પરંતુ જો તમે નિયમિતપણે મગફળીનું સેવન કરો છો તો આ વિટામિનની ઉણપ પૂરી કરવામાં મદદ મળી શકે છે અને શરીરમાં એનર્જીનું સ્તર જળવાઈ રહે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે આ વિટામિન ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તે બાળકના યોગ્ય વિકાસમાં સહાયક છે. એટલા માટે મહિલાઓએ પણ મગફળીને પોતાના રોજના આહારમાં ચોક્કસપણે સામેલ કરવી જોઈએ. આ સિવાય મગફળીમાં મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનિજો પણ ભરપૂર માત્રામાં હાજર હોય છે, જે આપણા નર્વસ સિસ્ટમ અને હોર્મોનલ બેલેન્સને જાળવી રાખવામાં મદદ કરે છે. આ બંને ખનિજોની હાજરી મગફળીને એક પ્રકારનું સુપરફૂડ બનાવે છે. મેગ્નેશિયમ શરીરમાં 300થી વધુ એન્ઝાઇમેટિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હાડકાને મજબૂત રાખવાની સાથે સ્નાયુઓના યોગ્ય વિકાસમાં પણ સહાયક થાય છે. જ્યારે મેંગેનીઝ શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું સ્તર વધારવામાં મદદ કરે છે, જેનાથી કોષોનું સમારકામ થાય અને અકાળે ઘડપણ આવવાની શક્યતા ઓછી થઈ શકે છે. આ બંને પોષક તત્વો પુરુષો અને સ્ત્રીઓ બંનેના પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. વિશેષ રૂપે સ્ત્રીઓના માસિક ધર્મચક્રને નિયમિત રાખવામાં મેગ્નેશિયમની મહત્વની ભૂમિકા હોય છે. આ સિવાય આ બંને ખનિજો શરીરમાં કેલ્શિયમના શોષણમાં પણ મદદ કરે છે, જેનાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત રહે છે. મગફળીમાં વિટામિન E પણ સારી માત્રામાં મળી આવે છે, જે શરીરના કોષોને સુરક્ષિત રાખવાની સાથે ત્વચાની યુવાન જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન E ને ત્વચા માટે એક શ્રેષ્ઠ એન્ટીઓક્સિડન્ટ માનવામાં આવે છે, કારણ કે તે ત્વચાને નુકસાનકારક તત્વોથી બચાવવામાં મદદ કરે છે અને તેને ભેજ આપે છે. જો શરીરમાં આ વિટામિનની ઉણપ થઈ જાય તો ત્વચા શુષ્ક અને બેજાન દેખાવા લાગે છે, શરીરમાં સોજો આવી શકે છે, સ્નાયુઓમાં ખેંચાણ આવી શકે છે અને નબળાઈ અનુભવાઈ શકે છે. કેટલાક લોકોને સતત વાળ ખરવાની સમસ્યા પણ થઈ શકે છે, જેનું એક કારણ શરીરમાં વિટામિન E ની ઉણપ હોઈ શકે છે. મગફળીનું નિયમિત સેવન કરવાથી આ બધી સમસ્યાઓથી બચવામાં મદદ મળી શકે છે. આનાથી ત્વચા લાંબા સમય સુધી ચમકદાર અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. જો આયુર્વેદની દ્રષ્ટિએ મગફળીના ગુણોને સમજીએ તો તે શરીરમાં વાત અને પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. વાત અને પિત્તનું સંતુલન બગડવાથી પાચન તંત્રને લગતી તકલીફો ઊભી થઈ શકે છે, જેમ કે અપચો, ગેસ, કબજિયાત અને પેટનો દુખાવો. મગફળીનું સેવન પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ખોરાકને યોગ્ય રીતે પચવામાં મદદ કરે છે. આની સાથે જ તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે, જેનાથી શરદી, ઉધરસ અને બીજી મોસમી બીમારીઓથી બચાવ થઈ શકે છે. ખાસ કરીને ઠંડીની ઋતુમાં મગફળી ખાવાથી શરીરને વધારાનો ગરમાવો મળે છે અને ઠંડીથી રક્ષણ મળે છે. આ જ કારણ છે કે શિયાળામાં મગફળીનું સેવન વધુ કરવામાં આવે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે મગફળીને કઈ રીતે અને કેટલી માત્રામાં ખાવી જોઈએ જેથી તેનો પૂરો લાભ મળી શકે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે શેકેલી મગફળી સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેને બજારમાંથી ખરીદી શકાય છે અથવા ઘરે જ ધીમા તાપે શેકીને પણ ખાઈ શકાય છે. જો તમે રોજ મગફળી ખાવા માંગો છો તો તેની માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. દરરોજ 40 ગ્રામથી 50 ગ્રામ એટલે કે એક મુઠ્ઠી મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ વધુ માત્રામાં ખાવાથી વજન પણ વધી શકે છે, કારણ કે તેમાં કુદરતી ચરબી પણ હાજર હોય છે. એટલા માટે મગફળીને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ, જેથી શરીરને લાભ મળે
અને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. જો તમે ડાયાબિટીસ કે હૃદય રોગથી પીડાતા હોય તો પણ મગફળી ખાઈ શકો છો, પરંતુ તેની માત્રા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. બીજી એક જરૂરી વાત એ છે કે મગફળી ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. આવું કરવાથી ગળામાં ખરાશ થઈ શકે છે, ઉધરસની તકલીફ થઈ શકે છે અને ક્યારેક ગળામાં બળતરા પણ અનુભવાઈ શકે છે. એટલા માટે મગફળી ખાધાના ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. આ સિવાય જો તમે તમારા ખોરાકમાં તેલનો ઉપયોગ કરો છો તો મગફળીના તેલને પ્રાથમિકતા આપી શકો છો. તે સામાન્ય રિફાઇન્ડ તેલની સરખામણીમાં વધુ હળવું અને સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. મગફળીનું તેલ હૃદય માટે સારું હોઈ શકે છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે. જો શિયાળાના સમયે મગફળીના ફાયદાઓને વધુ વધારવા હોય તો તેને ગોળ સાથે ખાવું ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ગોળ અને મગફળી બંને શરીરને ગરમાવો આપે છે અને ઠંડીમાં શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ મિશ્રણ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતું, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરીને જે લોકોને લોહીની ઉણપ રહે છે તેમના માટે ગોળ અને મગફળીનું સેવન ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, કારણ કે આ બંને મળીને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તો મિત્રો, હવે તમને મગફળીના અનેક ફાયદાઓ સારી રીતે ખબર પડી ગયા હશે. જો તમે અત્યાર સુધી તેનો યોગ્ય રીતે ઉપયોગ નહોતા કરી રહ્યા તો આજથી જ તેને તમારા આહારમાં સામેલ કરો અને શરીરને સ્વસ્થ તથા શક્તિશાળી બનાવો. આ એક સસ્તી અને પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે જેને દરેક વ્યક્તિ સરળતાથી પોતાના ડાયટનો હિસ્સો બનાવી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને ચોક્કસ લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી રીતે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળતી રહે. ધન્યવાદ.